પણ આજની તારીખે હું આપને કહું તો જે 27,000 મીટર લાગ્યા છે એમાં 15,000 જેટલી મોબાઈલ એપ ડાઉનલોડ થઈ ચૂકી છે. 16,262 એવા કનેક્શન્સ છે એમાં એક પણ વખત ડિસ્કનેક્શન અમે નથી કર્યું, કારણ કે એમનું પોઝિટિવ બેલેન્સ છે. 9,408 વખત લોકોનું ડિસ્કનેક્શન થયું છે, પણ પૈસા ભરવાથી 9,012 લોકોનું રિકનેક્શન પણ થઈ ગયું છે. બાકીના લોકોનું પણ પૈસા મતલબ રિચાર્જ બેલેન્સ થશે તો તરત રિકનેક્શન થઈ જશે. અને આજની તારીખે પોઝિટિવ એ છે કે 18,278 જેટલા એકાઉન્ટમાં અત્યારે પોઝિટિવ બેલેન્સ છે. એટલે આમ જોવા જઈએ તો 25,000 મીટરની અંદર છેલ્લા 2 મહિનાથી આ કામગીરી ચાલે છે. પણ મેં કીધું એમ કે વચ્ચે રજાઓનો સમયગાળો આવ્યો, રજાઓમાં મેં ડિસ્કનેક્શન નથી કરતા. એના પહેલાં ચૂંટણી દરમિયાન પણ કેટલીક રજાઓ હતી, જાહેર રજાઓ હતી, એ દરમિયાન પણ આપણે ડિસ્કનેક્શન નથી કર્યું. અને એક સાથે ડિસ્કનેક્શન થવાના કારણે આ પ્રકારે પરિસ્થિતિ ઊભી થઈ છે. પરંતુ આ કામગીરી છેલ્લા 2 મહિનાથી ચાલે છે અને 2 મહિના દરમિયાન ખૂબ જ સારો રિસ્પોન્સ અમને મળી રહ્યો છે. સૌથી પહેલું મીટર મેં મારા ઘરે પોતે લગાવેલું હતું. હું પોતે પણ ડેલી રિચાર્જ કરું છું. મેં જાતે પણ જાણી જોઈને 300થી નીચે બેલેન્સ જઈ દઈને ડિસ્કનેક્શન પણ જોયું છે અને ફરી પાછું બેલેન્સ કરીને રિકનેક્શન પણ જોયું છે. પણ જે કેટલાક કેસીસ તમે જે કહો છો કે આમાં આવું થયું છે, ચોક્કસ અમને જો કન્ઝ્યુમર નંબર મળશે તો જે રીતે અમે આ બેનની ડિટેલ્સ અમે કાઢીને અમે ખાતરી કરી શક્યા છીએ, એ જો કન્ઝ્યુમર નંબર મળશે તો અમને ચોક્કસ એની પણ ખાતરી કરીશું. અને તમામ પ્રકારની મતલબ કોઈ પણ પ્રકારનું સજેશન હશે કે કોઈ પણ પ્રકારની ગ્રીવન્સ હશે તો એના માટે અમે હંમેશા તત્પર છીએ, પ્રોવાઇડેડ કે અમને એમનો નંબર ડેટા મળે તો અમે ડેટાથી ખાતરી કરી શકીએ.